ડભોઈના તલાવપુરા વિસ્તારમાં ગત રાત્રે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. ગણેશ વિસર્જન માટે નીકળાયેલ હિન્દુઓના મંડળો પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમાર તેમજ ખાખરી ચાળાથી ઘટના બનવા પામી હતી. આવા ઘટનાથી ગણેશ ઉત્સવની ઉજવણીમાં ખલેલ પડી હતી અને ધાર્મિક ભાવનાનું દુભાઈ હતી. ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનું વાતાવરણ સર્જાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવવા તાત્કાલિક રીતે પગલાં લેવામાં આવ્યા હતા તથા મામલો થાણે પાડવામાં આવ્યો હતો. સ્થાનિક હિન્દુ ગણેશ મંડળો અને આગેવાનો દ્વારા અસામાજિક તત્વો માટે કડક પગલાં લેવા માટે માંગ ઉઠાવવા પામી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક તહેવાર દરમિયાન શાંતિપૂર્વક વાતાવરણમાં વિઘ્ન ન ઊભું કરનાર પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જેથી આવનારા સમયમાં આવી કોઈ અશાંતિ ન સર્જાય. પોલીસે હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કર્યો છે અને ઘટના પર સામેલ લોકોની ઓળખ પણ કરી કાર્યવાહી શરૂ કરી છે. ડભોઈમાં હાલ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય બનવા પ્રયાસ કરી રહ્યા છે શરૂ થઈ ગયા છે.